હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ગવારનું શાક તો દરેકના ઘરમાં બનતું જ હોય છે, પણ આજે આપણે બનાવીશું ગુવાર બટાકાનું શાક અલગ જ રીતે કાઠિયાવાડી સ્ટાઇલ આપણે બનાવીશું ને થોડું રસાવાળું બનાવીશું। રોજ આપણે કોરું જ બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે થોડું રસાવાળું શાક બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। મેં કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે મેં 200 ગ્રામ ગુવાર અને એક નાનું બટાકું લીધું છે, અને આ રીતે નાનું કટ કરી લીધું છે, એડ કરી દઈશું। આપણે પહેલાં ગુવારને ચડવી લેવાનું છે। આપણે સ્લો ગેસ રાખીશું ને ગુવારને 80% જેવો આપણે કૂક કરી લેવાનું છે। તો હવે ઢાંકણ ઢાંકી દઈશું। અડધી મિનિટ જેવું છે, સહેજ ગરમ થાય એટલે આપણે હવે એમાં ચપટી મીઠું એડ કરી દઈશું, એટલે ગવાર ફટાફટ ચડી જાય। મિક્સ કરી લઈશું। હવે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને ગવારને કૂક કરી લઈશું, ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું। તો મેં 1 દળી લસણ લીધું છે, એમાં આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને લસણની ચટણી બનાવી લઈશું। આ રીતે ચટણી બનાવીને શાકમાં એડ કરશો તો એનો ટેસ્ટ સરસ આવે છે। તો આપણે લસણની ચટણી બનીને તૈયાર છે। હવે એને સાઈડ પર મૂકીશું। હવે આ મેં સુરતી ભૂસું આવે છે એ લીધું છે। તમે આની જગ્યાએ કોઈ પણ મિક્સ ચવાણું લઈ શકો। આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। અડધી વાટકી જેટલું લીધું છે, એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આ રીતનો સરસ આપણે ભૂક્કો કરી લીધો છે। આપણે વચ્ચે વચ્ચે શાકને ચલાવતા રહીશું। હવે આપણે એક મસાલાની પેસ્ટ બનાવીશું। તો મેં જે લસણની ચટણી બનાવેલી એ જ પારા ખાયણી લીધી છે, એમાં આપણે તીખાશ પ્રમાણે મરચું એડ કરીશું। તમારે તીખું જોઈતું હોય એ પ્રમાણે તમારે મરચું લેવાનું। આ તીખું લાલ મરચું લીધું છે, 1 ચમચી જેટલું। 1 ચમચી જેટલું દાણા જીરું પાવડર લઈશું। 1 ચમચી હળદર એડ કરીશું। હવે આપણે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું। એની જગ્યાએ તમે ગરમ મસાલો હોય કે પંજાબી કોઈ મસાલો હોય તો એડ કરી શકો। અને અડધી ચમચી ખાંડ એડ કરીશું। આપણે મીઠું એડ કરી દીધેલું છે, એટલે આપણે હવે મીઠું એડ નહીં કરીએ। હવે પાણી એડ કરી આની સરસ પેસ્ટ બનાવી લઈશું। આવું શાક ચડે ત્યાં સુધી આપણે આ બધી તૈયારી કરી લેવાની। આ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે શાક ચેક કરી લઈએ। તો શાક કૂક થવા જ આવી ગયું છે। આપણે વધારે કૂક નથી કરવાનું, કારણ કે આપણે ગ્રેવીમાં થોડી વાર કૂક થશે। તો હવે ગેસ બંધ કરી દઈશું। આપણે આ શાકને એક બીજા વાસણમાં લઈ લઈશું, એટલે આપણે એક શાકનો આમાં વઘાર કરી શકીએ। આ રીતે આપણે બીજા વાસણમાં લઈ લઈશું। તો આપણે થોડું તેલ છે અને બીજું આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું। તેલને હવે ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગઈ છે, હવે રાઈ એડ કરીશું ને જીરું એડ કરીશું। થોડી આપણે હિંગ એડ કરીશું। રાઈ જીરુંને તતડવા દઈશું। હવે એમાં જે આપણે આ મસાલાની પેસ્ટ બનાવેલી એ એડ કરી દઈશું અને સાથે લસણની ચટણી પણ એડ કરી દઈશું। હવે આ સરસ પેસ્ટને આપણે તેલ છૂટે ત્યાં સુધી આપણે આ મસાલા પેસ્ટને તળવી લઈશું। આપણે તો આપણા મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે। હવે જે આપણે આ ભૂક્કો બનાવેલો ચવાણાનો એ એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું આ રીતે, અને આપણે 30 સેકન્ડ જેવું જ આપણે આને સોતળીશું તેલમાં, કારણ કે આપણો ચડેલો જ હોય છે। આ જો તમે બેસન લેતા હોય તો બેસનને તમારે
શેકી અને પછી લેવાનું. આપણો મસાલો સરસ સંતળાઈ ગઈ છે. હવે આપણે થોડું પાણી એડ કરીશું. હવે તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. સરસ આ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતનું મેં કરી દઉં. હવે આ તેલ ફૂટવા લાગ્યું છે. થોડું આપણે મીઠું એડ કરીશું. મીઠું આપણે શાકમાં તો એડ કરેલું ને ચવાણામાં પણ હોય છે, એટલે આપણે સંભાળીને ગ્રેવીમાં પાણી એડ કર્યું એના ભાગનું આપણે મીઠું એડ કરીશું. હવે જે આપણે શાકભાજી તળીને રાખેલા એ આપણે એડ કરી દઈશું, ગુવાર અને બટાકાને. સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે 80% કૂક કરેલું શાક, એટલે આમાં આપણે થોડી વાર કૂક થવા દઈશું. એટલે સરસ મસાલો આપણા શાકમાં બળી જાય. આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ કૂક થવા દઈશું. તો 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણું સરસ તેલ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણું શાક તૈયાર છે. જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક તૈયાર થાય છે. જો તમે ગવાનું શાક સાદું જ બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. તો તૈયાર છે આપણે ગવાર બટાકાનું રસાવાળું શાક. જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.